સમાચાર ગાંધીનગરથી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2024નું વિમોચન। રાજ્યમાં ગતિશીલ અને આત્મનિર્ભર કુટીર ઉદ્યોગના નિર્માણનું લક્ષ્ય। મહત્તમ ધિરાણથી રકમ 8 લાખથી વધારી 25 લાખ કરાઈ। સબસિડીની રકમ 1.25 લાખથી વધારી 3.75 લાખ કરાઈ। આગામી 5 વર્ષમાં રોજગારીની 3.30 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ તક ઊભી કરવામાં આવશે। સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં યોગદાન વધારવા પર પણ ભાર મુકાયો। રાજ્યની લુપ્ત થતી હસ્તકળાને જાળવી રાખવા પ્રયાસ કરાશે। ઇકોસિસ્ટમને મજબૂત કરી કુટીર ક્ષેત્રને ટકાઉ બનાવવાની નીતિનો સમાવેશ। કુટીર ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂત જગદીશ વિશ્વકર્માના હસ્તે વિમોચન કરવામાં આવ્યું। કે ડિજિટલ દુનિયાથી માંડીને 21મી સદીમાં મારા ગુજરાતના કારીગર ભાઈઓ એ સમગ્ર વિશ્વમાં કેવી રીતે ફેલાય એના માટેની પણ વ્યવસ્થા કરી છે। ભૂતકાળની અંદર આપણે અનેક મેળાઓ કરતા હતા, પણ તમે બધા જોયું હશે કે આ ફેરની નીતિમાં 150થી વધારે મેળાઓ થાય। એના કારણે કારીગર ભાઈઓને એ પ્રકારની વ્યવસ્થાનો ભાગ મળે એ પ્રકારની પણ વ્યવસ્થા કરી છે। હસ્તકળા ક્ષેત્રે યોગદાન આપનારાને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા। કુટીર નીતિ 2024 અંતર્ગત એ રીતની વ્યવસ્થા ઊભી કરવામાં યોજના છે કે જેમાં ગુજરાતની તમામ હસ્તકળાની વસ્તુઓ એક જ સ્થળ પર મળી રહે। એટલું જ નહીં, વસ્તુની ગુણવત્તા પણ લાંબો સમય ટકી રહે તે પ્રકારનું આયોજન સરકાર દ્વારા હાથ ધરાયું છે। 5000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। હસ્તકળાનું વેચાણ વધે અને કારીગરોને મળતો ભાવ પણ જળવાઈ રહે તે માટે ડિજિટલ માર્કેટિંગ ઉપર પણ ભાર મુકાશે। कोई व्यक्ति आवे ने तमारू घर सुता सुता क्या कच्छ में आवे के थराद में जाए के पाटण में जाए के सुरेन्द्रनगर में जाए। कोई व्यक्ति विदेश थी आयु छे तो एने खबर नहीं कि मारे सुरेन्द्रनगरનું पटोळું के पाटणનું पटोळું के कच्छની साल मारे लेवा क्या जવું के भावनगरનું मारे मोतीનું जे वस्तु छे मारे लेवा क्या जवी। तो एना माटे पण આપણે ઓનલાઈન પ્લેટફોર્મ નક્કી કર્યા છે।